નમસ્કાર દર્શક મિત્રો. ટ્રમ્પે આપણા ઉપર આવડી મોટી ટેરિફ નાખી. પાકિસ્તાનની પહેલા હતી આપણા કરતા વધારે હતી, 19% હતી. એનાથી વધારે 6% ને હજુ દંડ નાખવાનો તો બાકી. કેમ? આપણા વડાપ્રધાન તો ટ્રમ્પની કેમ્પેનમાં જઈને કહી આવ્યા હતા કે અબકી બાર ટ્રમ્પ સરકાર. કોવિડ ચાલતો તો આપણે ટ્રમ્પને અહીંયા બોલાવીને હાઉડી ટ્રમ્પ ને નમસ્તે ટ્રમ્પનો કાર્યક્રમ કર્યો હતો. એ વખતે દોસ્તી હતી અને હવે દુશ્મની થઈ ગઈ. આપણા વડાપ્રધાન તો બિચારા સરળ માણસ છે, એ તો હજુ કે છે માય ડિયર ફ્રેન્ડ ડોનાલ્ડ. પણ આ ટ્રમ્પ એ આખલાને લાલ લુગડું દેખાડે ભડકે ને એમ ભડકેલો છે ભારત ઉપર અને બહાના શોધે છે. મૂળ એને દુખે છે પેટ, કૂટે છે માથું. એને એના ખેત ઉત્પાદનો, એના ડેરીના ઉત્પાદનો આ દેશમાં નાખવા છે, એ ના કરવા દેવા. એ કરીએ તો આપણું ખેતી અને પશુપાલનનો સત્યાનાશ નીકળી જાય. એ માટે આપણા દેશની બજાર ખોલી નાખીએ, વપરાશી માલસામાન માટે આપણા દેશની બજાર ખોલી નાખીએ તો નાના વેપારીઓથી માંડી, નાના ઉત્પાદકોથી માંડી, ખેડૂતથી માંડી, પશુપાલક સુધી બધાનો એક સાથે સાગમટે સત્યાનાશ નીકળી જાય. અને એટલે ભારત વાટાઘાટોમાં એની સાથે સંમત થતું નથી અને નથી થતું. એટલે ભારત સામે ટ્રમ્પ રોષે ભરાયો છે. રોષે ભરાઈને એને આપણા ઉપર દંડ ઠોકાર્યો, ટેરિફ વધારી દીધા. આપણે આવો અમારા દેશમાં માલ વેચવા. તો જે થવું હોય તે થાય અને કશું જ નથી થવાનું જ્યાં સુધી ટેરિફના કારણે આપણા ભારતીય માલ અમેરિકામાં નહીં વેચાય તો બીજે વેચાય છે. દુનિયા આવડી મોટી છે. ઉલટાનું સારું, બીજું બજાર શોધવાનો આપણને મોકો મળશે. અને આપણા વેપારીઓ કંઈ ઉદ્યોગપતિઓ કંઈ કાચા છે, બીજા દેશમાં ફેક્ટરી નાખીને ત્યાંથી નિકાસ કરશે. આપણે યુકે સાથે ટ્રીટી કરી છે તો ત્યાં ઉત્પાદન કરીને ત્યાંથી નિકાસ કરશે. ઊંટે કર્યા તો માણસે કર્યા કાઠડા. એમ દરેક વસ્તુનો તોડ હોય છે, દરેક વસ્તુનો ઉપાય હોય છે. આપણી પાસે મગજ સાબુત છે, દિવાળું નથી નીકળ્યું. અને આપણા વેપારીનો ઉદ્યોગ સાહસિકોમાં, ખેડૂતોને, પશુપાલકોમાં હિંમત સાબુત છે. અબ દેખના હૈ તાકતે કિતની बाजुए कातिल में है, सरफरोशी की तमन्ना अब हमारे दिल में है. જોઈએ, તમે અમારી સાથે ટકરાયા છો. આ ભારત છે, તમને બરાબર જવાબ આપીશું. પણ કોઈ કાળે ખેત ઉત્પાદનો, પશુપાલકોના રસ્તામાં આવે એવા ડેરીના ઉત્પાદનો, એના તો બીજું કારણ છે. બીજા એક વિડીયોમાં કહું છું, અમે આયાત નહીં કરીએ. અમારો નાનો વેપારી, અમારો નાનો ખેડૂત, અમારો નાનો પશુપાલક, અમારો નાનો ઉત્પાદક અમારા માટે પ્રાણ સમાન પ્યારા છે, વાલા છે. તો બસ અત્યારે આટલું જ દોસ્તો. આવજો.